જી આપણે જે રીતે અગાઉ વાત કરી કે સોનામાં ETF દ્વારા પણ બાઇંગ કરી શકાય છે, મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પણ છે અને આપણે ઘણી બધી આપણી ફ્રેન્ડ્સ, આપણી મહિલાઓને સોનું ખરીદવા માટે ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો પણ શોખ હોય છે અને અત્યારના આપણે જે રીતના ડેટા જોઈ રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ તરીકે બાર અને કોઇન્સની પણ ખરીદારી સારી થઈ રહી છે. તો આપ શું સલાહ આપો છો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે? ઇવન સિલ્વરમાં પણ બાર એન્ડ કોઇનની ખરીદી થઈ રહી છે. ફિઝિકલ ગોલ્ડ સારું કે ETF કે મ્યુચ્યુઅલ ફંડ, અને આ પસંદગી કઈ રીતે કરવી જોઈએ? અગર આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એંગલથી અને ઇકોનોમિકલ વેથી તમે મને કહેશો કે કયું ઓપ્શન બેટર છે, તો આઈ થિંક ETF ઇઝ ધ મોર બેટર બેટ કરવા માટે. બિકોઝ જ્યારે આપણે કોઈન લઈએ છીએ કે ગિન્ની લઈએ છીએ કે આપણે જે બી લગડી લઈએ છીએ, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર આપણે જીએસટી પણ આપીએ છીએ અને મેકિંગ પણ આપીએ છીએ. પછી આપણે એ સંભાળવા માટે આપણે બેંકમાં લોકર પણ લઈએ છીએ અને એ લોકરનું રેન્ટ અને એની અગેન્સ્ટ ફિક્સ ડિપોઝિટ પણ કરવી પડે છે. તો આઈ થિંક રાધર દેન કે આજે અગર તમે રેટનો એડવાન્ટેજ લેવા માંગો છો કે સસ્તું છે, કે મારી પાસે થોડા પૈસા જમા થયા છે અને મને ગોલ્ડ સિલ્વર જ લેવું છે, તો આઈ થિંક આજે તમે ગોલ્ડનું ETF કે સિલ્વર ETF લઈ લો. એ બેસિસ પર તમે જ્યારે અક્યુમ્યુલેટ કરો છો, હર મહિને લેતા જાઓ, કે જ્યારે તમારી પાસે લમસમ પૈસા આવે છે ત્યારે તમે લો અને તમે તમારે એને ડીમેટમાં તમે રાખી શકો છો. જ્યારે તમને એકચ્યુઅલ ફિઝિકલ લેવાનું હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમે આ ETF એક્સચેન્જ પર વેચી શકો છો. જે પૈસા આવે એનાથી તમે ફિઝિકલ લઈ શકો છો. તો એના આ 2-3 એડવાન્ટેજ છે કે તમને સંભાળવું નહીં પડે, રેન્ટ નહીં આપવું પડે અને જીએસટી પણ અને મેકિંગ પણ નહીં આપવું પડે. એ એક જ વખત આપજો જ્યારે તમારે એકચ્યુઅલ કન્ઝમ્પશન કરવાનું હોય. તો આઈ થિંક ધીસ ઇઝ ધ નાઇસેસ્ટ વે કે આપણે પ્રેશિયસ મેટલમાં એક્સપોઝર લઈ શકીએ છીએ. ઓકે, તો ETF કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે પ્રેશિયસ મેટલની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે અહીંયા આગળથી એક તમારા પોર્ટફોલિયોની અંદર એક્સપોઝર લઈને ચાલી શકો છો. તો આ બેસ્ટ વે હોઈ શકે છે બુલિયનની અંદર કે પ્રેશિયસ મેટલ્સની અંદર અહીંયા આગળથી તમારા પોર્ટફોલિયોમાં એલોકેશન કરવા માટે. પણ હવે જે